નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। તો સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ટ્રાફિકના નિયમો બદલાયા। હવે તમે હેલ્મેટ પહેર્યું હશે તો પણ 2000નો મેમો ફાટશે। હેલ્મેટ ન પહેરવું એ પહેલેથી જ નિયમો તોડવામાં સામેલ છે, પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવું એ પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ માટે ટ્રાફિક પોલીસ 1000થી 2000 રૂપિયાનું ચલાણ આપી શકે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો સુરતમાં યજ્ઞ પડતું થવાની ઘટના, શોર્ટ સર્કિટ થયો અને આગ વિકરાળ બની, પ્રેમીનું મોત અને પ્રેમિકા દાઝી। સુરતના સીમાડા ખાતે આવેલા એક મકાનમાં 3જા માળ પર બનાવેલી પતરા રૂમની અંદર આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી। શોર્ટ સર્કિટના કારણે જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર રૂમની અંદર પ્રસરી ગઈ હતી, જેથી રૂમની અંદર કામ કરી રહેલા કારીગરો આગની ઝપેટમાં આવી ગયા હતા। આ આગની ઝપેટમાં આવવાથી 8 કારીગરો દાઝી ગયા હતા, જે પૈકી એક કારીગરનું આગમાં ભડતું થઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। તો સમાચારમાં આગળ જાણીએ તો પીએમ મોદીએ 3 પરમ વૃદ્ધ સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યા। તેમણે કહ્યું કે અમારી સરકાર સાયન્સ ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે। 2035 સુધીમાં અમારું સ્પેસ સ્ટેશન હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હવામાન અને આબોહવા સંશોધન માટે 3 પરમ વૃદ્ધ સુપર કોમ્પ્યુટર અને ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટરિંગ સિસ્ટમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું। આ અવસર પર પીએમએ કહ્યું કે કોઈ દેશ ત્યારે જ મોટી સિદ્ધિનું લક્ષ્ય રાખી શકે જ્યારે તેમની પાસે મોટી વિઝન હોય। ગરીબોના સશક્તિકરણ માટે ટેકનોલોજી અપગ્રેડ કરવી જોઈએ। પીએમએ કહ્યું કે અમારી સરકાર વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનને પ્રાથમિકતા આપી રહી છે। મિશન ગગનયાનની શરૂઆત થઈ ગઈ છે। 2035 સુધીમાં અમારું સ્પેસ સ્ટેશન હશે। તો સમાચારમાં આગળ જાણીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો। આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ 74 રૂપિયા થઈ ગઈ છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાત પોલીસમાં 14,800 જગ્યાઓ પર કરાશે ભરતી। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વનો નિર્ણય લીધો છે। આગામી વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ 3ની વિવિધ 14,800 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે।